ધોળકા તાલુકામાં ભારે વરસાદ બાદ વહીવટીતંત્ર સક્રિય બન્યું। બેટાવાડા ગામમાં અમદાવાદ કલેક્ટર અને ડીડીઓની સીધી દેખરેખ હેઠળ નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ટીડીઓએ કહ્યું કે તાલુકામાં અને બેટાવાડા ગામમાં કેટલાક મકાનોને ક્ષતિ થઈ છે। જાખડા ગામે પશુ મૃત્યુ પણ નોંધાયું છે। પીડિતોને કોઈ તકલીફ ન પડે તે માટે રાશન વિતરણ, આરોગ્ય સેવા અને ઘરે ઘરે સર્વેની કામગીરી ઝડપી બનાવાઈ છે। અસરગ્રસ્તોને વહેલી તકે યોગ્ય વળતર આપવાની તૈયારી ચાલુ છે। અમારા ગામમાં 4 દિવસથી બધાયના ઘર પાણીમાં ડૂબેલા હતા। ટોટલી ઘર ગામમાં કોઈ સરકારી માણસ અત્યાર લગન હજુ આવ્યું નથી અને આ પાણી જો હજુ ઉતરી ગયું, હજુ કોઈ નથી આવ્યા અને આ જો તાજું બનાવેલું મકાન હજુ બહુ ટાઈમ નથી થયો, એ આખે ધરાશાયી થઈ ગયું। તો ખવાય તણાઈ જાય, બધા વહાણે તણાઈ જાય, બધું તણાઈ ગયું। શું કરવી અમે? મકાનો કોઈ ગામમાં પડ્યા છે અને આ રાધેલું હાલવા આવે છે, ખાવી છે।